નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ના વિદ્યાર્થીઓ કે જેમને આપણે આ બીજા પાઠના લગભગ 4 લેક્ચર્સ ના વિડીયો મોકલી ચૂક્યા છે અને આજ રોજ આ पाठ 2 जैविक वर्गीकरण 5मो वीडियो लेक्चर 5 नो वीडियो आपनी समक्ष रजू करवा जई रह्या छे। आपणे आ 4 लेक्चर्स ना वीडियो जोयेला होवाथी तमने मैं कहेलुं छे अने तमे जो आ वीडियो जोशो तो सरलताथी आपणे जे पीडीएफ में नोट्स वाँचेली छे ते समझी शकीए। आ वीडियो थी आपने फायदो ए छे के आपणे ज्यारे आपणी अनुकूलता होय त्यारे एनो अभ्यास करी शकीए छीए। तात्कालिक आपणी पासे मोबाइल न होय तो पछीथी पण આપણે એનો અભ્યાસ કરી શકીએ છીએ। આપણે પરીક્ષાની અંદર પણ આપણે જોઈ ગયા હતા કે તમને કહેલું છે કે આ પાઠની અંદરથી 2 માર્ક્સ અથવા 3 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય। આ 2 માર્ક્સના કે 3 માર્ક્સના પ્રશ્નમાં આપણને લક્ષણો વિશેની વાત મોટે ભાગે કરવામાં આવે છે, એટલે આપણને લક્ષણોના સંદર્ભમાં, तफावतना संदर्भ में, कारणना संदर्भ में आपणे आ तैयारी करवी पड़े। प्रेक्टिकल परीक्षा में पण ज्यारे वर्गीकरणना नमूना पूछाय त्यारे आपणे आकृति दोरवानुं फरजियात होतुं नथी, पण एनुं वर्गीकरण जरूरी होय छे। तो आपणे आ वर्गीकरणनी अंदर जुदी जुदी कक्षाओं ने आधारे वर्गीकरण करवू पड़े, पण क्यारे करी शको ज्यारे तमे एना लक्षण जानता होईए त्यारे ज एनुं वर्गीकरण थई शके, एना वगरे शक्य नथी। अने आने कारणे आपणे दरेके दरेक सजीवोना लक्षणों विशेनी वात करीए छीए। आपणे शरूआतमां जुदी जुदी वर्गीकरण पद्धतिओ वात करी, ए वर्गीकरण पद्धतिओमांथी छेल्ले आपणे त्रिक्षेत्रीय वर्गीकरण पद्धति जोई। त्रिक्षेत्रीय वर्गीकरण पद्धति पछी आपणे जोई गया था के प्रोटिस्टा में समाविष्ट जुदा जुदा 5 जूथों एमांथी 4 जूथोनी वात आपणे अगाउना लेक्चर में करी गया छे। आ लेक्चर नी अंदर आपणे आ प्रोटिस्टाना 5मा जूथ प्रजीव विशेनी बात करवा छे। आपणे प्रजीवने अंग्रेजी में प्रोटोजुआन्स के प्रोटोजुआ तरीके ओळखीए छीए। प्रोटोन प्लस जुआन, प्रोटोन एटले प्रथम, जुआन एटले प्राणी। उत्क्रांति में सौ प्रथम उद्भवेला प्राणीओ जेने कहीए छीए प्रजीव। संधि छूटी पाड़ीए तो आपने खबर पड़ी शकाय। प्र एटले प्रथम अने जीव एटले सजीव। उत्क्रांति में सौ प्रथम उद्भवेला सजीवो जेने प्रजीव तरीके ओळखवामां आवे छे। आ आपणे एनी जोई व्याख्या। हवे जोईए वसवाट। अत्यारे ચોમાસાની અંદર આપણે જોઈએ છે ખાડા ખાબોચિયા કે તળાવની અંદર પાણી ભરાય છે ત્યારે આ પાણીની અંદર આ પ્રજીવ સમુદાયના પ્રાણીઓ પણ જોવા મળે। મીઠા પાણીમાં મોટા ભાગે જોવા મળે, પણ કેટલાક પ્રજીવ એવા પણ છે કે જે બીજા પ્રાણીઓના પરોપજીવી તરીકે પણ જીવન ગુજારે છે। બીજા પ્રાણીઓના શરીરમાં પરોપજીવી તરીકે પણ जीवन गुजारे छे। आपणे जोवाना छे प्लाज्मोडियम जेवा सजीवो ए परोपजीवी तरीके पण जीवन गुजारे छे। हवे
આ તો વાત થઈ વસવાટની વાત. જોઈએ કોષ દિવાલ. આ પ્રાણીઓ છે એટલે આપણને ખબર છે કે કોષ દિવાલ જોવા મળતી નથી, પણ કોષ દિવાલને બદલે શું હોય છે? કોષરસ પટલ જોવા મળે છે. હવે શરીર રચના જોઈએ તે કે આ પ્રાણીઓ અરીય કે અસમ પ્રકારની શરીર રચના ધરાવે છે. તમે જ્યારે ચોથા પાઠની અંદર પ્રાણીઓ વિશે ભણવાના છે ત્યારે આપણે જોઈશું એ વખતે કે અમીબા અનિયમિત આકારની શરીર રચના ધરાવે છે. પેરામેસિયમ એ સ્લીપર કે ચંપલ જેવો આકાર ધરાવતું જોવા મળે છે. આ રીતે એ જુદા જુદા અનિયમિત કે અસમ પ્રકારની એકકોષીય કેવી એકકોષીય શરીર રચના ધરાવે છે. મોટે ભાગે આપણે જાણીએ છીએ કે મસરમ વિભાજનની વહેંચણીનો અભાવ હોવાથી પેશી અંકે તંત્ર જેવી કોઈ રચનાઓ જોવા મળતી નથી. પોષણ પદ્ધતિની વાત કરીએ તો કે વિષમપોષી પોષણ પદ્ધતિ જોવા મળે છે. કેવી વિષમપોષી? આપણે જાણીએ છીએ મોટે ભાગે પ્રાણીઓ જે છે પ્રાણીઓ મોટા ભાગના પ્રાણીઓમાં આ વિષમપોષી પોષણ પદ્ધતિ જોવા મળે છે. પ્રજનનની વાત કરીએ તો કે અલિંગી પ્રજનન જોવા મળે છે. આ પ્રાણીઓ એ દ્વિભાજન કે બહુભાજન દ્વારા અલિંગી પ્રજનનની ક્રિયા દર્શાવે છે. આ પ્રાણીઓમાં આપણે જોઈ ગયા હતા કે આયામ દ્વિભાજન અને અનુપ્રસ્થ દ્વિભાજન. આયામ અને અનુપ્રસ્થ પેરામેસિયમની અંદર અનુપ્રસ્થ દ્વિભાજનની ક્રિયા જોવા મળે, જ્યારે આપણે યુગ્લિનાની અંદર આયામ એટલે કે ઊભું દ્વિભાજન જોવા મળે છે. બહુભાજનની ક્રિયા પણ અમીબાની અંદર પણ જોવા મળે, પ્લાઝ્મોડિયમની અંદર પણ જોવા મળે છે. હવે આ પ્રજીવમાં સમાવિષ્ટ જુદા જુદા જૂથો વિશેની વાત કરીએ છીએ, પણ એ પણ કહી શકીએ કે આ પ્રજીવ એ સૂક્ષ્મ નરી આંખે ન જોઈ શકાય એવા સજીવો છે. કેવા? સૂક્ષ્મ નરી આંખે ન જોઈ શકાય એવા સજીવો છે. અહીંયા આપણે તમને કહેલું છે કે આકૃતિ દોરવી ફરજિયાત નથી, પણ અહીંયા તમને પેરામેસિયમની આકૃતિ દોરીને દર્શાવેલી છે. આપણે તમને કહ્યું છે કે પરીક્ષાની અંદર ટૂંકા પ્રશ્નો આકૃતિ આધારિત પૂછી શકાય, ત્યારે આપણે દોરવાની નથી પણ આકૃતિ સાની જુદા જુદા ભાગ પૂછ્યો હોય કે એ વડે દર્શાવેલ ભાગ, બી વડે દર્શાવેલ ભાગ, એ વડે દર્શાવેલ ભાગનું કાર્ય શું છે, બી વડે દર્શાવેલ ભાગનું કાર્ય શું છે. દાખલા તરીકે આ પેરામેસિયમમાં પક્ષમાં ના બદલે લખ્યું એ અને પૂછ્યું હોય કે એ વડે દર્શાવેલ ભાગનું કાર્ય જણાવો, તો આપણે જાણીએ છીએ કે એ હલનચલન કે પ્રચલન અને ખોરાક અંતર્ગ્રહણના કાર્ય સાથે સંકળાયેલ છે. આપણે અહીં અમીબાની આકૃતિ દોરી નથી, કારણ કે અમીબાની આકૃતિ તમે દોરેલી છે અને અનિયમિત આકાર ધરાવતી હોય. હવે આપણે અહીંયા એના 4 જૂથો જોઈએ છે. પ્રજીવ સમુદાય, પ્રજીવના 4 જૂથો છે. એક છે અમીબીય પ્રજીવ, બીજો છે કસાધારી પ્રજીવ, ત્રીજો છે પક્ષમધારી અને ચોથો છે બીજાણુધારી. અમીબીય પ્રજીવ એનો વસવાટ જોઈએ તો કે મીઠા પાણીમાં કે ભેજવાળી જમીનોમાં જોવા મળે. ક્યાં જોવા મળે? મીઠા પાણીમાં કે ભેજવાળી જમીનમાં જોવા મળે. અહીંયા કે ખોટા પગ, મેં તમને હમણાં જ કહ્યું કે અમીબામાં ખોટા પગ, આપણને થાય ખોટા પગ એટલે શું એ પણ જાણવું જરૂરી છે. તો કે કોષના કોષરસમાંથી લંબાતા પ્રવર્ધો, જીવરસીય જે પ્રવર્ધો છે પ્રવર્ધોને ખોટા પગ તરીકે ઓળખવામાં આવે છે. એ ખોટા પગને પ્રસારી શિકારને પકડી તેનું ભક્ષણ કરે છે. અમીબા શું કરે છે? ખોટા પગને લંબાવી અને ભક્ષણ, કીટકનું શું કરે? ભક્ષણ કરે, અને આ રીતે એ ખોરાક ભક્ષણ અને હલનચલનના કાર્ય સાથે સંકળાયેલ છે. આ તો વાત થઈ મીઠા પાણીના. ખારા પાણીના સ્વરૂપ
એટલે ખારા પાણીમાં વસતા જે પ્રજીવ મોટે ભાગે જોવા મળતા નથી, પણ જે જોવા મળે એમની સપાટી પર કોનું તો કે સિલિકા નું આવરણ આવેલું હોય છે. સાનું સિલિકાનું આવરણ આવેલું હોય. કેટલાક સભ્યો એ પરોપજીવી કે રોગકારક પણ છે. એટલે આ અમીબીય પ્રજીવો છે એમાંના કેટલાક સભ્યો એ શું કરવા માટે રોગ સર્જવા માટે પણ જવાબદાર છે. આપણે જોઈએ છે કે એન્ટેમિબા હિસ્ટોલાઇટિકા એ મરડો અથવા તો અતિસાર એટલે કે ઝાડા નો રોગ સર્જવા માટે જવાબદાર છે. ઝાડા અથવા અતિસાર કે મરડાના રોગ માટે જવાબદાર છે. તમને ખબર હોય તો કે ચોમાસાની અંદર આ ગંદુ પાણી પીવાથી અથવા કે પ્રદૂષિત પાણી પીવાથી ઝાડા થઈ જાય છે, અતિસાર થઈ જાય, મરડો થઈ જાય છે. એની પાછળનું કારણ શું છે? આ એન્ટેમિબા હિસ્ટોલિકા આ પ્રજીવને કારણે આ રોગ પણ થવાની શક્યતા રહે છે. એટલે આપણે અહીંયા કહ્યું કે કેટલાક અમીબીય પ્રજીવો શું કરવા માટે રોગ સર્જવા માટે પણ જવાબદાર છે. હવે જે કસાધારી એટલે શું? તો કે કેટલાક પ્રજીવો એ કસા ધરાવે. શું ધરાવે છે? કસા. આપણને પછી જોવાનું પક્ષમાં આપણને એ પણ પક્ષમાં અને કસા વચ્ચેનો ભેદ શું છે એ પણ ખબર હોવી જોઈએ. જે અગાઉ તમે 9મા ધોરણની અંદર જ્યારે અંગિકાઓ વિશે ભણ્યા ત્યારે તમને સાહેબે સમજાવેલું છે જ. એ જો યાદ ના હોય તો કંઈ વાંધો નહીં. હવે પછી 11મામાં પણ આપણે આ પક્ષમાં અને કસા વિશે ભણવાના છે. કસા એક કે બે હોય, લાંબી નળાકાર ચાબુક જેવી રચના ધરાવે. જ્યારે પક્ષમાં અસંખ્ય હોય, ટૂંકા અને નાના. પક્ષમાં ટૂંકા, નાના અને અસંખ્ય હોય. કસા ફ્લેજેલિન નામના પ્રોટીનને બનેલી હોય, એક હોય અથવા તો બે જ હોય, પ્રચલનના કાર્ય સાથે સંકળાયેલ છે. હવે આપણે આ કસા ધરાવતા પ્રાણીઓ જેને કે છે કસાધારી પ્રજીવ કેવા છે? તો કે મૃતોપજીવી કે પરોપજીવી છે. કેવા છે? મૃતોપજીવી કે પરોપજીવી. મોટે ભાગે આ કસા દ્વારા શું કરે છે? પ્રચલનનું કાર્ય કરે. આ જૂથના પરોપજીવીઓ ઊંઘવાની બીમારી. કઈ બીમારી? ઊંઘવાની બીમારી. વધુ પડતી ઊંઘ આવે ત્યારે સમજી લેવાનો આ ટ્રાઇપોનોસોમા નામના પ્રજીવ દ્વારા સર્જાતો રોગ છે. ઊંઘ વધુ આવવા પાછળનો આ પ્રજીવે પણ જવાબદાર છે. હવે જે પક્ષમાં ધરાવતા પ્રાણીઓ તો પક્ષમાં ધરાવતા પ્રજીવોને આપણે પક્ષમધારી પ્રજીવ કહીએ છીએ. આ બધા સભ્યો કેવા છે? જલદ છે. એની કોષ સપાટી પર હજારોની સંખ્યામાં શું આવેલા છે? પક્ષમાં. અને એને કારણે એ શું કરી શકે? સક્રિય રીતે હલનચલનની ક્રિયા કરી શકે છે. અને આ પક્ષમના સક્રિય હલનચલનને કારણે સર્જાતા પાણીના પ્રવાહ સાથે ખોરાકના કણો મુખ ખાંચ દ્વારા, કોના દ્વારા? મુખ ખાંચ. આપણે બતાવેલી છે આ મુખ ખાંચ દ્વારા શું થાય છે? અન્નમાર્ગના પોલાણમાં દાખલ થાય છે. આ રીતે પેરામેસિયમ કે જે પક્ષમધારી પ્રાણી છે, આ પક્ષમાં વડે શું થાય છે? ખોરાક અંતર્ગ્રહણની ક્રિયા થાય છે. અહીંયા આપણે આ પેરામેસિયમની વાત. હવે જે બીજાણુધારી કે બીજાણુ ધારણ કરતા પ્રજીવ, શું ધારણ કરતા? બીજાણુ ધારણ કરતા પ્રજીવને આપણે બીજાણુધારી પ્રજીવ તરીકે ઓળખીએ છીએ. જો તમને બીજ અને બીજાણુ વચ્ચેનો ફરક ખબર હોવી જોઈએ.
बीज फलित अंडक कहीए छे। ज्यारे बीजाणु कोने कहीए तो के अलिंगी प्रजननना कार्य साथे संकळायेली विशिष्ट रचना के जे अनुकूल वातावरण प्राप्त थतो, अनुकूल परिस्थिति प्राप्त थतो नवी संतति सર્જવા માટે જવાબદાર છે। હવે જે આ જૂથના બધા જ સભ્યો કેવા છે? પરોપજીવી છે। કેવા છે? પરોપજીવી, બીજા સજીવોના શરીરમાં જીવન ગુજારે છે। તેના જીવન ચક્રમાં ચેપી બીજાણુ, શબ્દ ધ્યાન રાખજો, ચેપી બીજાણુ તબક્કો હોય છે। ચેપી બીજાણુ તબક્કો હોય છે। આપણે એ વિશેની વાત 12મામાં કરવાના છે। અને 12માની અંદર મેલેરિયાનું જીવન ચક્ર જ્યારે ભણીશું ત્યારે એ વખતે આપણે જોઈશું કે મેલેરિયાના રોગ માટે જવાબદાર પ્લાઝ્મોડિયમ પ્રજીવ, કયું? પ્લાઝ્મોડિયમ પ્રજીવ। આપણે જાણીએ છીએ કે આ પ્લાઝ્મોડિયમ જે છે એ પ્લાઝ્મોડિયમ વાયરેક્સ અને પ્લાઝ્મોડિયમ ફાલ્સિફેરમ એ તાવનો રોગ સર્જવા માટે જવાબદાર છે। અને આ પ્રજીવને કારણે માનવને મૂંઝવણમાં મૂકી દેતો રોગ છે। આપણે કે મેલેરિયાથી અનેક લોકો પીડાય છે અને આ મેલેરિયા માટે પણ આ પ્લાઝ્મોડિયમ એ જવાબદાર છે। કારણ કે મચ્છર, એનોફિલિસ મચ્છર અને ક્યુલેક્સ મચ્છર, આપણે જાણીએ છીએ એનોફિલિસ મચ્છર દ્વારા આ પ્લાઝ્મોડિયમ આપણા શરીરની અંદર દાખલ થાય છે। આ રીતે આપણે અહીંયા પ્રોટિસ્ટા ના 5 જૂથોની વાત પૂરી કરી છે। આપણને આખું પ્રોટિસ્ટાના બધા જૂથોનું વર્ણન પૂછી શકાતું નથી, એટલે આપણે એની ચિંતા કરવાની જરૂર નથી, પણ અલગ અલગ પૂછાય એમાં આકૃતિ આપણે દોરવાની હોતી નથી। ત્યારે આપણને એને ઓછામાં ઓછા 2 માર્ક્સમાં 5, 3 માર્કમાં 6 લક્ષણો યાદ રહેવા જરૂરી છે। હવે આપણે પ્રોટિસ્ટાથી આગળ વધીએ છીએ ફૂગ તરફ। તમને અહીંયા એક કારણ વિશેની વાત કરી દઉં। એક અગત્યનું કારણ છે કે વિટેકરે ફૂગનો સમાવેશ પ્રોટિસ્ટાથી અલગ કરેલ છે। હવે આપણે પ્રોટિસ્ટાથી આગળ વધીએ છીએ। યુકેરિયોટિક સજીવ હતા, એના 4 વિભાગ હતા। પ્રોટિસ્ટા, ફૂગ, 4 સૃષ્ટિ હતી। પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ। તો આ કારણ કે વિટેકરે ફૂગનો સમાવેશ પ્રોટિસ્ટાથી અલગ કરેલ છે। કેમ? તેની પાછળનું કારણ હતું તો કે આ ફૂગ એ હરિત દ્રવ્ય વિહીન છે। કેવું છે? હરિત દ્રવ્ય વિહીન છે। મૃતોપજીવી કે પરોપજીવી પોષણ પદ્ધતિ જોવા મળે છે। એ એકકોષીય કે બહુકોષીય તંતુમય સંરચના ધરાવે છે। એમાં વિવિધ અંગિકાઓ જોવા મળે છે। શાખિત કણાસૂત્રો, પ્રવર્ધયુક્ત અંતઃ રસજાળ જોવા મળે છે। આ બધા લક્ષણો પ્રોટિસ્ટામાં સમાવેશ સજીવોમાં જોવા મળતા નથી। અને આ પ્રાણીઓ, આ વનસ્પતિઓમાં ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન કે મેદ બિંદુ સ્વરૂપે કોષ દિવાલ, ફૂગ કાસ્ટક કે કાઇટિનની બનેલો છે। આને કારણે વિટેકરે ફૂગનો સમાવેશ પ્રોટિસ્ટાથી અલગ કરેલો છે। આ એક કારણની વાત કરી। હવે આપણે ફૂગ સૃષ્ટિની વિશિષ્ટતાઓ વિશેની વાત કરીએ છીએ। પહેલા તો વ્યાખ્યા જોઈએ તો કે વિષમપોષી સજીવોની આગવી સૃષ્ટિ, કે જેમાં હરિત દ્રવ્યનો અભાવ, એકકોષીય કે બહુકોષીય તંતુમય શરીરના જોવા મળે છે। એવા સજીવોના સમૂહને ફૂગ સૃષ્ટિ તરીકે ઓળખીએ છીએ। વસવાટની વાત કરીએ તો કે સડતા મુદ્દે
અને ભેજવાળી જગ્યાએ જોવા મળે છે. કોષ દિવાલની વાત કરીએ તો કે ફૂગ કાસ્ટક કે કાઇટિન ની બનેલી કોષ દિવાલ જોવા મળે છે. આ એકમાત્ર એવા સજીવો છે કે જેમાં ફૂગ કાસ્ટક કે કાઇટિન ની બનેલી કોષ દિવાલ હોય છે. પોષણ પદ્ધતિની વાત કરીએ. હવે શરીરમાં એક કોષીય કે બહુકોષીય? સુકોષ કેન્દ્રીય. કેવા? સુકોષ કેન્દ્રીય સજીવો છે. આ સૃષ્ટિના સભ્યોના સુકાયેલી કવક તંતુ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા કવક તંતુઓ ભેગા મળીને કવક જાળ રચે છે. આ કવક તંતુઓ પડદાયુક્ત કે પડદા વિહીન જોવા મળે છે. હવે જે ખોરાક સંગ્રહ તે કે પ્રાણીઓની માફક જ પ્રાણી સ્તંભ પોષણ પદ્ધતિ હોય છે અને તેથી ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન કે તૈલ બિંદુ કે મેદ બિંદુ સ્વરૂપે થયેલો હોય છે. હવે જે પ્રજનન તો કે જુદી જુદી રીતે અલિંગી પ્રજનન, એમાં અવખંડન, ભાજન, કલિકા સર્જન, બીજાણુ નિર્માણ દ્વારા શું થાય છે? અલિંગી પ્રજનનની ક્રિયા થાય છે. આ બધા વિશે આપણે 12માની અંદર પહેલો પાઠ જ્યારે ભણીશું ત્યારે આ અલિંગી પ્રજનનની પદ્ધતિઓ વિશે આપણે ભણવાના છે. આ જ રીતે કણી બીજાણુ, કેવા? કણી બીજાણુ કે ચલ બીજાણુ દ્વારા શું થાય છે? અલિંગી પ્રજનન થાય. કણી બીજાણુ જેને અચલિત બીજાણુ પણ કહેવાય અને કોનિડિયા કયા નામથી? કોનિડિયા તરીકે પણ ઓળખીએ છે કે ચલ બીજાણુ દ્વારા શું થાય છે? અલિંગી પ્રજનન. જ્યારે અંડ બીજાણુ, ધાની બીજાણુ, પ્રકણી બીજાણુ દ્વારા શું થાય છે? લિંગી પ્રજનનની ક્રિયા. અને આ રચનાને આપણે કયા નામથી? તો કે ફળકાય તરીકે ઓળખીએ છીએ. આ વિશિષ્ટ રચનાઓ વિવિધ પ્રકારના બીજાણુ સર્જાય છે. આમ એમાં લિંગી અને અલિંગી બંને પ્રજનનની ક્રિયા જોવા મળે. હવે આ જે સજીવ સૃષ્ટિ છે એમાં જે લિંગી ચક્રના તબક્કાઓ છે, 3 તબક્કાઓ છે. એક છે જીવરસ સંયુગ્મન, બીજું છે કોષ કેન્દ્ર સંયુગ્મન અને ત્રીજું છે અર્ધીકરણ. જીવરસ સંયુગ્મન એમાં બે ચલિત કે અચલિત જન્યુઓ વચ્ચે ના જીવરસ નું જોડાણ થાય છે. ચલિત કે અચલિત જન્યુઓના આપણે જોઈએ જીવરસના જોડાણને કહે છે જીવરસ સંયુગ્મન. બીજું જે કોષ કેન્દ્ર સંયુગ્મન, બે કોષ કેન્દ્રોના જોડાણને કોષ કેન્દ્ર સંયુગ્મન કહે છે. અર્ધીકરણ, ફલિતાંડમાં અર્ધીકરણ થવાને કારણે શું થાય છે? એકકીય બીજાણુ સર્જન. ફલિતાંડને આપણને ખબર છે કે દ્વિકીય હોય, 2n હોય, એનું અર્ધીકરણ થાય. અર્ધીકરણ થાય ત્યારે એકકીય બીજાણુ સર્જાય છે. આ થઈ લિંગી પ્રજનન અથવા લિંગી ચક્રના 3 તબક્કાઓની વાત. હવે ફૂગના જુદા જુદા 4 વર્ગો વિશેની વાત આપણે ડિટેલમાં કરવાના છે. અહીંયા ફક્ત આ વર્ગોના નામ જ આજે જોઈએ. એક છે ફાઇકોમાઇસેટિસ, બીજું છે આસ્કોમાઇસેટિસ, ત્રીજું છે બેસિડિયોમાઇસેટિસ અને ચોથું ડ્યુટ્રોમાઇસેટિસ. ખાલી ઉદાહરણ લખાય કે ઈસ્ટસી, મ્યુકર છે, બિલાડીનો ટોપ, આવા સજીવોનો સમાવેશ ફૂગ સૃષ્ટિમાં કરવામાં આવે છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે આ ફૂગ કેવી રીતે અનેકવિધ ક્ષેત્રે ઉપયોગી છે, એનું શું મહત્વ છે, એના જુદા જુદા વર્ગો કઈ કઈ વિશેષતા ધરાવે છે, એના વિશેની વાત આપણે 6થા લેક્ચરની અંદર કરીશું. આ 4 વર્ગો એના ઉદાહરણ સહિત આપણે અભ્યાસ કરીશું. અસ્તુ.